માણસના જીવનમાં 5 વ છે ને એ એના નસીબમાં લખાવીને મિત્રો આવે. પહેલો વ વિદ્યા, એજ્યુકેશન. વિદ્યા એમ બધાને વરે નહીં હો. બીજો વ વિત્ત, વિત્ત માને પૈસો, એમ લક્ષ્મી એ બધાને વરે નહીં. ત્રીજો વ વનિતા, એટલે કે સ્ત્રી, એટલે કે સારી પત્ની, ઘરમાં જે કાંઈ સ્ત્રીઓ હોય એ, આ પણ માણસના નસીબમાં લખાઈને આવે મિત્રો. ચોથો વ છે વૈરાગ. વૈરાગ એમ કોઈને લાગે નહીં. મારી પત્નીને હું ઘણી વાર કહું હસતા હસતા કે બુધ એની પત્નીને હૂતા મૂકીને વયા ગયા હતા, હું તને જાગતી મૂકીને વયો જવાનો. પણ તોય એને કંઈ વાંધો નથી, એટલે આ કરજુગ તો ગોઠણી આવારીને આવી ગયો, એ ફાઇનલ થઈ ગયું. પાંચમો વ માણસનું વિસર્જન, જે અંત થાય, માણસનું મૃત્યુ થાય. આ 5 વ છે ને એ માણસ એના ભાગમાં લખાવીને આવે. એ વ કોઈના હાથની વાત મિત્રો છે નહીં. એટલે તમને કહું અને સાચું કહું, તમે જો પુરુષ છે ને એને તમે પૂછજો કે તારી ઉંમર શું, એટલે 50 વર્ષ થયા છે તો એમ કહે કદાચ 50-60 થયા, 10 વર્ષ વધારીને કીધા. બહેનોને પૂછીએ ને કે તમારી ઉંમર શું, એટલે 45 વર્ષ થયા હોય તો એમ કે 35 વર્ષ થયા, એટલે 10 ઘટાડીને કે બોલ. પણ તમે જો પુરુષ મરે કે સ્ત્રી મરે કે વૃદ્ધ મરે કે બાળક મરે, આમ લાશ હોય તો આપણે એમ કહીએ કે આમાંથી એનો આત્મા વયો ગયો છે. કાંઈ કોઈ બેન મરે તો એમ ન કહેવાય કે આમાંથી એની નાની એવી આત્મી વહી ગઈ. લ્યો, આત્મી ન કહેવાય, આત્મા જ કહેવાય. પણ તોય એને નાના દેખાવાનો શોખ ખરો, તો હવે આપણે તો નાનો પાડી શકીએ. અને અમારે થાનમાં તો માનભા ગઢવી હાસ્યના સર્જક કહેવાતા હો. અને એની વાતો અટાણે ઘણી ઘણી યાદ કરીએ ને આપણને એમને મેં હસવું આવે. બોલો, એક વખત એક આમ નનામી જતી હતી, એટલે કોકે પૂછ્યું કે આ કોની નનામી જાય? તો કે ઓલા ફલાણા મારી મળી ગયા ને એની નનામી જાય છે. નનામી તો જતી હતી, ભેગા બધા જાહેરના મુઠ્ઠા ભરી ભરીને ઉડાડતા હતા. એટલે બેઠા હતા એ બધા કહે એટલી જાર જો ડોહીને રોટલા ઘડીને ખવડાવી હોત ને તો ડોહી હજી 15 વર્ષ કાઢી જાય. એમ મરત નહીં ડોહી, એમ મરત નહીં, પેઢેથી રોટલા ખાઈ જાય પેઢેથી. પણ આ મરી ગઈ પછી ઝાડના મુઠ્ઠા તો ભરવાના શું ઉડાડવાના હોય. હમણાં એક જણાને મેં કીધું કે એલા તું તો કહેતો હતો ને મારી પાસે રૂપિયા નથી, તું તો ભાઈબંધ થઈને ખોટું બોલે મારી પાસે. તું તો કહેતો હતો કે મારી પાસે રૂપિયા નથી ને આ એટલા બધા ઘરના આખાઈના તે કોરોના રિપોર્ટ એટલા મોંઘા ભાવના કરાવી નાખ્યા. એટલે મને કે ભાઈ પૈસા તો નથી, મેં ઉસી ના લીધા. મેં તો એક જ હિસાબ માંડ્યો કે લેણિયાત મારી ન નાખે, આ કોરોના બાપ મારી નાખે. મૂળ તો આપણે વાત એવી કરતા હતા કે માણસ હોય એટલે એનો સ્વભાવ હોય, અને સ્વભાવ હોય એટલે એનું કાંઈક ને કાંઈક જીવનમાં રિએક્શન આવે. હાસ્ય છે ને એ એવું છે. આમ તો ઘણા લોકો કહેતા હતા કે હાસ્ય છે ને એનું રિફ્લેક્શન આવવું જોઈએ, રિએક્શન ન આવવું જોઈએ. તમે જો વિદેશમાં પણ ઘણા બધા લોકો ભેગા થાય છે, ઘણી બધી ચર્ચા થાય છે અને ઘણા બધા પ્રશ્નો પૂછે છે. અમે એક વિદેશ પ્રોગ્રામ કરવા ગયા તો ત્યાં એક જણાએ પૂછ્યું હતું કે આ તમે આવું ઝટ પટપટ ફટફટ ફટફટ બધું બોલો તો તમે ખાઓ શું? એટલે મેં એને કીધું કે અમે માર સિવાય બધુંય ખાય. અને વિદેશમાં જુદા જુદા સેમિનારો પણ હોય, એમાં પણ એ લોકો એની રીતે એના પ્રશ્નો પૂછે કે ભાઈ આટલા જગ્યાએ આમામ થયું છતાંય તમે આ વ્યક્તિને આટલી રીતે પૂજો છો. પણ ત્યારે આપણે એને કહેવું પડે કે એક પરમ સત્યને પામવા માટે નાના નાના સત્યોનો ભોગ દેવો પડે. આવું મનુભાઈ પંચોળીએ કીધેલું. અને બહુ મોટા માણસ, બહુ મોટા વિદ્વાન લેખક. એટલે વાત એવી છે. હવે એક ભાઈના ઘરે હું ગયો, એટલે એની પત્ની ઘડીએ એના હસબન્ડને કહે કે આ મહેમાનને કહેજો ડિનર લેતા જાય. હવે ટાઈમ બપોરનો થયો, હું તો ભણેલો એટલે એમ તો સમજતો હતો, પણ આપણે તો કંઈ બોલાય નહીં ને પારકા ઘરે ગયા હોય તો. એટલે ઘડીએ એના પતિને ઘોકા મારે કે મહેમાનને કહો ડિનર લેતા જાય. એટલે એનો પતિ એની પત્નીને સમજાવ્યો કે જો બકા અટાણે બપોરનો ટાઈમ છે, બપોરના ટાઈમને તારો બાપ લંચ કહેવાય, એ મહેમાન ભણેલો છે, એને ડિનર અને લંચને ખબર હોય. ત્યાં તેની પત્ની એને રહોડામાંથી હું સાંભળું એમ કીધું. બોલો,
એ કે રાતનું બધું વૈધું છે અને એને ધરાર ખવડાવી દેવું છે. કૂતરાને નાખવું એના કરતાં ખવડાવી દેવું સારું. એટલે કહું છું મહેમાનને કયો ડિનર લેતા જાઓ. એ રાતનું વધેલું ડિનર જ કહેવાય. એ મારે એને ખવડાવી દેવું છે. આના ઘરે તો આપણે ખાવું કેમ લો? મોઢામાં કર્યું અને માથામાં ધૂંબો હોય તો હાલે નહીં કાંઈ. અને તમે જો આમ સિટીમાં તો આપણે નાની નાની વાટકીયું થાળીને આમ તમે જમવા જાવ તો એવું આવે. ગામવાળા હોય તો એટલામાં ધરાય નહીં. બોલો, એક જગ્યાએ ગામડાવાળા ભાભા એક જગ્યાએ જમવા બેઠા ને એટલે ઘરધણી તો વિવેક કરતો હતો કે બાપા દાળ મૂકું, બાપા શાક મૂકું, બાપા રોટલી મૂકું. એટલે બાપા કે હું તારા ઘરનું પાણી મૂકું ખાવાનું. આ ભેંના ડોરા જેવડી વાટક્યું અને તું મૂકું હું સોટી પડ્યો, તું જટા ભરી દે. અને ત્રીજી રોટલી પાછો પૂછે કે લેશો? અરે બાપા કે હજી તો ઘણી લેહું, અને 2 દી રોકાણા તો તારો બાપ જીવે લેહું તારો. હો એટલે લેહો એવું તો તું પૂછતો જ નહીં. પણ આ તો આપણો ભારત દેશનો ઇતિહાસ, જે આપણે અમુક વખત વિદેશના પરિપ્રેક્ષ્યમાં મિત્રો જોતા હોય. એક શબ્દ છે હિસ્ટ્રી. એને જો તમે જુદો પાડો ને તો હિઝ સ્ટોરી, હિઝ સ્ટોરી એવો શબ્દ બને. એટલે સૌ પોતપોતાની રીતે પોતાની સ્ટોરી બનાવે. આવું થાય. અને ઇતિહાસ તો ઇતિહાસ છે. પણ તમે ઇતિહાસની એક જૂની વાત એક પુસ્તકમાં મેં વાંચી કે વિન્સ્ટન ચર્ચિલ હતા ને, તો રાષ્ટ્રપતિ હતા અને મહાસત્તાના રાષ્ટ્રપતિ. વિન્સ્ટન ચર્ચિલને બર્નાર્ડ શોએ એક પોતાના નાટકનું આમંત્રણ આપ્યું. આમંત્રણ આપ્યા 2, અને ચર્ચિલને કીધું કે જો તમારા મિત્ર હોય ને તો એને લઈને આવજો. કટાક્ષ કર્યો. રાજકારણમાં કોઈ કાયમી મિત્ર ન હોય, કોઈ કાયમી શત્રુ ન હોય. પણ આ તો ચર્ચિલો, એને પણ સામે એક ચિઠ્ઠી લખીને મોકલી કે એ દિવસે નાટકમાં આવવા માટે મારી પાસે સમય નથી, પણ આવતા શુક્રવારે હું ફ્રી છું. જો તારું નાટક ત્યાં સુધી હાલશે તો હું જોવા આવી. ચર્ચિલનો જવાબ એ ચર્ચાનો વિષય બની ગયો. પણ એને એના કોરા કહેવાય. ઘણા લોકો ભાષણમાં વારે બોલે કે યસ વી કેન, તો માણસ એનું સાંભળે. અમારા 4ની સાહિત્યમાં પણ એવું આવે, એકને એક શબ્દની વારે ઉલ્લેખ આવે એટલે લોકોને ગમે. હો, એકાદું તમને ઝપટ કરીને બતાવું એટલે તમને ખબર પડે કે ભભકે ગણભૂત ભયંકર ભૂતળ નાથ અધંકર તૈનખ તૈભણ કેતણી અંબર બાધાય બંખર અને ગાજત જંગર પાહ ગતે ડમરુઈ ડડંકર બાહ જટંકર અને શંકર તય કૈલાસ સરે પર મેહર મોદ ધરી પશુપાલણ અને કાળ પ્રજારણ નાચ કરે તો હળડમ ખડડમ બ્રહ્માંડ હલે દડડમ દડડા કર ડાક બજે જડરમ ગજ જ્વાલ કરાલ જરે તો કડકે ધરણી કડડમ અને હળડમ મુખનાથ ગ્રજંત હરે તો પરમેહર મોદ ધરી પશુપાલણ અને કાળ પ્રજારણ નાચ કરે. તો આ વારે જે શબ્દો રિપીટ થાય એ તમારા હૈયાની માલિપા ચોટ કરે દોસ્તો. હવે મુદ્દો તો આપણે હાસ્યનો અને નવ રસોમાંનો એક રસ, અને આપણા જે નાટ્યશાસ્ત્ર જે ભરત મુનિએ લખ્યું એને તો 8 રસની જ વાત કરી હતી. 9મો રસ તો પાછળથી ઉમેરાણો. શૃંગાર અને શૌર્ય અને વીર રસની વાતો તો સાહિત્યમાં થતી જ હોય, પણ સૌથી હળવો ફૂલ હાસ્ય રસ. અને આ યુવાનોને ગમે બહુ, બહેનોને માતાઓને ગમે. અને હળવું ફરસાણ તો કોને ન ભાવે ભાઈ. અને આમાં તો બધાયનું આવે. લ્યો, એક જણાએ બીજી જ્ઞાતિમાં લગ્ન કર્યા અને એની પત્નીને કોકે પૂછ્યું કે બેન તમે શું ભણેલા? એટલે બેને કીધું કે હું બીકોમ. એટલે ઓલો કે બરાબર છે, આ તમે એક કોમમાંથી બીજી કોમમાં આવ્યા એટલે તમે બીકોમ જ કહો. એટલે આમ બીકોમ નહીં, ઓમ બીકોમની વાત કરે છે. અને ઘણા લોકો તમે જો જીવનમાં પોતાનું ધાર્યું કરાવ્યો. એક ગામમાં એક ખેડૂએ જમીન વેચી નાખી. જમીન વેચ્યા પછી એને વિચારો કે ઓહો ખોટું કર્યું બાપા, ખોટું કર્યું. કાં તો કે પાણીવાળી જ વેચી નાખી. લ્યો, એટલે વકીલ પાસે ગયા. વકીલને આખી વાત કરી. એટલે વકીલે ગાડીઓ તૈયાર કર્યો, બધુંય થાય. બોલો, તમારે જમીન પાછી જોઈએ છે? તો કે આ જોઈએ છે. કોર્ટમાં લઈ ગયા. કોર્ટમાં ઊભા રહ્યા. જજને કીધું કે સાહેબ આને અમે જમીન વેચી છે. એટલે જજ કે વેચી છે? તો કે આ ભાઈ વેચી જ છે. તો જજે કીધું કે હવે હું વાંધો પડ્યો? અરે ભલા માણા, જમીન વેચી છે પણ અમે પાણી નથી વેચ્યું. કાં તો હામાં વડાને એમ થઈ ગયું આય હાય હાવ આવો યુગ આવી ગયો કે ભાઈ મેં પાણીવાળી જમીન હતી એટલે તો જમીન લીધી ને તું એમ કે પાણી નથી વેચ્યું. એટલે એના વકીલે ગાડીઓ તૈયાર કર્યો. બોલો, એના વકીલે દલીલ કરી કે જો તમે જમીન વેચી છે તો કે પાણી નથી વેચ્યું ને? તો કે નથી વેચ્યું.
કે તો 24 કલાકમાં તમારાથી ઉપાડાય એટલું તમારો બાપ પાણી ઉપાડ લેજો, નકર પરમ દીથી અમારા અસીલની જમીનમાં જો ગયા તો ટાટિયા ભાંગી નાખ તમારે. એક કોર્ટમાં પિંજરામાં અસીલને ઊભો રાખ્યો હતો અને એનો વકીલ દલીલ કરતો હતો કે સાહેબ આ મારો અસીલ છે, સાહેબ મારા અસીલને જમીન ઉપર હુરાવી દેવામાં આવ્યો, સાહેબ એને લાકડીએ પોલીસવાળાએ માર્યો, સાહેબ એની ઉપર જરાય દયા ધર્મ ન રાખ્યો, એના મોઢેમાંથી લોહી નીકળી ગયા સાહેબ, એના માથામાંથી લોહી નીકળતા હતા સાહેબ. ત્યાં તો અસીલ પિંજરામાં ઊભો રોવા માંડ્યો. બોલો. એટલે જજે પૂછ્યું કે કાં રો? કે સાહેબ મને આજ ખબર પડી કે મને આટલો માર્યો. આ મારા વકીલ સાહેબે દલીલ કરી નહીં તો મને સાહેબ ખબર પડી કે મને આટલો બધો માર્યો. આવું થાય. અને ઘણી વખત અગાઉનો સમય વિચારો ને તો અમે તો પોલીસ લાઇનમાં રહેતા. હવે એ સમયે આમ કોમન સંડાસ બાથરૂમ ને એવું બધું હતું. આ હીરા ઘસું પણ સુરતમાં બિચારા ઘણી મહેનત કર્યો, એ પણ ઘણી વખત એવી રીતે હલાહલીમાં રહેતા હોય. હવે આ એક સત્ય ઘટના તમને કહું લ્યો. એ સમયે આમ કોમન બધી વસ્તુઓ હતી, એમાં એક જણો ફ્રેશ થવા માટે ગયો. હવે આ બાર જે હતો ને એ મૂંગો હતો અને બેરોય હતો, એટલે ઓલો અંદરથી આ ચોમાહાનો સમય ને દરવાજો બરાબર ચડી ગયો હશે, ત્યાં આમ કચકચાવીને દરવાજો પકડીને બેઠો હતો અને આ બહારથી જે બેરો મૂંગો હતો ને દરવાજો ખેંચે, ઓલો અંદરથી પકડી રાખે ને રાયડું નાખે, પણ આ બેરો સાંભળે તો નહીં. ઓલાએ તો જે આમ દરવાજો ખેંચો ને ડબલા હો તો ઓલા નાખી દે ઉલારી બહાર. આવું થાય. અને ઘણા બેરા મૂંગા હોય એ પોતાની રીતે ચર્ચા કરે એ તો વાંધો નહીં, આપણને ગોટે ચડાવી દે. આવું થાય. હવે વાત તો ભણવાની કરીએ થોડીક. અટાણે જો આ ઓનલાઈન એજ્યુકેશન ચાલુ થયું, એ ઝૂમ એ ગૂગલ ડોક્સ ને આમાન બધાને ભણાવી જ નાખો. ઘણી એપ્લિકેશન ઉપર આમ તો સરકારે બેન પણ મૂકી દીધો, પણ બાળકોને જો તમે જોવો ને તો તમને એની દયા આવે કે આ કરવા આપણે આને જન્મ દીધો હતો. અને તમે તો જોજો ટેકનોલોજી એવી મિત્રો આગળ ઉપર આવશે ભાઈ, એવી ટેકનોલોજી આવશે કે મોટા મોટા મોબાઈલ આવશે, માણા એમાં નંબર દબાવીને બેસી જાય, જ્યાં એને જવું હોય છે ને ત્યાં મોબાઈલ એને ઉતાર દે. બોલો, આવી ટેકનોલોજી આવે ને તમે જો. હવે તો આ યુગ હરણફાળ ભરવાનું છે. પણ તમે જો ઓનલાઈન છોકરા ભણતા હોય કે એદી જોયું તમે, બેનમાંથી કંઈક જુદું કહેતા હોય, અહીંથી છોકરા કંઈક જુદું સમજતા હોય, બેનમાંથી બીજી સૂચના દે, છોકરો અહીં કંઈક બીજું કરે. આપણને એમ થાય કે આ શિક્ષણ શું માગે. પણ મિત્રો, શિક્ષણ જીવનમાં મુક્તિ અપાવે ને, સા વિદ્યા યા વિમુક્ત એ શિક્ષણ છે. ઠીક છે, આ ઓનલાઈન શિક્ષણ આમ તો હું હસતા હસતા ઘણી વાર કહેતો હોઉં છું કે આપણે અહીંયા રોબોટ ચાલે જ નહીં. બોલો, જાપાનનો રોબોટ જો શિક્ષક તરીકે તમે ભણાવવા મૂકો, કોરોના નો થાય એટલે રોબોટને મૂકીએ ને ભાઈ, તો તકલીફ શું થાય ખબર? ઘડીક પછી રોબોટ રોતો હોય કે સાહેબ આને મને ગાયરું દીધી હતી, સાહેબ આને મારો પ્લગ કાઢ નાખ્યો, સાહેબ આને મેં બે ઢીકા મારી લીધા, અને સાહેબ બોલો તો વાહેથી મને પાટા મારતો. બોલો, આપણે રોબોટને પાડી દઈએ. એવી તો આપણી પ્રજા છે. આપણી પ્રજા નથી આપણને સુખ લેવા દેતી, નથી વાહેવાળાને સુખ લેવા દેતી. કરવું હું? અને અટાણે માણસ બીમાર પડે, કોઈની ખબર પૂછવા નથી જતું. લ્યો, એક જણો તો એક જણાની ખબર પૂછવા ગયો, એ કે કાલ તો તમે ટોપલામાં વીસીમાં આંટા મારે એમ મારતા હતા ભાઈ, આજે આ કેમ પડી રહ્યા? અરે ઓલો કે તાવ આવ્યો, એમ ભેગી શરદી થઈ છે. કાં? ઓલો કે ગરું બરે? ગરું કે હા બરે હો. કે નાકમાંથી? તો કે હા. તો નક્કી કોરોના હે તને. અરે ઓલો તો ગભરાઈ ગયો, ઊભો થઈ જાય પથારીમાં. એલા તને હમાસર પૂછવા બોલાવ્યો કે હેરાન કરવા બોલાવ્યો, એ આપણને નક્કી ન થાય. પણ હવે માણસોને લડી જ લેવું પછી ક્યાં વાત. બે દારૂડિયા જંગલમાં ગયા અને વાદે ચડી ગયા, વિવાદે ચડી ગયા. એક દારૂડિયો કે સિંહણ ઈંડા મૂકે, બીજો દારૂડિયો કે સિંહણ બચ્ચા મૂકે. ઓલો કે નહીં ઈંડા મૂકે, આ કે નહીં બચ્ચા મૂકે. ત્યાં તો ત્રીજો પીધેલો હતો ને કે ભાઈ જો સિંહણ જંગલની રાણી કહેવાય, એને ઈંડા મૂકવા હોય તો ઈંડા મૂકે, એને બચ્ચા મૂકવા હોય તો બચ્ચા મૂકે. એની મોજની વાત છે, એમાં તમે કંઈ ન કરો. અટાણે સરકારે જુદા જુદા સર્વે શરૂ કર્યા. ભણેલાના સર્વે, અભણના સર્વે, અનાજ મળેના સર્વે, ન મળેના સર્વે. એમાં ગાયું ભેંસું દૂધ હું કામ ઓછું કે એનો સર્વે થયો એક. લ્યો, અને આમ દિલ્હીથી ટીમ આવી પડી હો. બાપાને પૂછ્યું, બાપા મોલ ઉજરી ગયો? બાપા કે ઉજરી ગયો ને પાછો ગુજરી ગયો. ખેતરમાં શું કરો? બાપા કે કસરત કરીએ. હાલો સાહેબ તમારે કરી હોય. સરકાર કાંઈ દે તો કે હા નોટિસું દે.
બાપા ભેં શું દે તો બાંધવા દે, કે તમે ભેંને શું દે તો તમે ઉભવા દે. બોલો ક્યાંય એનો વારો આવવા દીધો? આ આને કોઠાવું જ કહેવાય. પણ સર્વે વાળો પાસો ન પડ્યો. એને બાપાને પૂછ્યું કે હે બાપા તમે ગાયું ભેંને શું નાખો? એટલે બાપા કે આમ લીલો ચારો ને ગદબ ને એવું બધું નાખી. એટલે કે આને દંડ કરો 5,000 રૂપિયાનો. કાં તો કે 5 વર્ષથી દુકાળ હાલે દાદા, 5 વર્ષથી દુકાળ. 5 વર્ષના દુકાળમાં ગદબ ને લીલું ખડ હોય ન હોય? 5,000નો દંડ ખોટું બોલો. બાજુવાળો સાંભળી ગયો. ન્યાય સર્વે વાળા ગયા બોલો ભાઈ તમે ગાયું ભેંસુને શું ખવડાવો? એટલે આને કીધું કે સાહેબ અમે તો હુકું ખડ ને રજકો ને એવું બધું દઈએ. એટલે સાહેબ કે આવું ખવડાવો તો સારું દૂધ દે, 10,000 દંડ કરો, સારું ખવડાવતા જાઓ. ત્રીજો સાંભળી ગયો બોલો. એ કે હાલા સારું કહે તોય તકલીફ, હા તો કહે તોય તકલીફ, કરવું હું? એટલે હોય ને તમારા જેવા બુદ્ધિશાળી, એમાંથી એક જણાને કીધું કે તમે ભાઈ શું દો? એ કે સાહેબ અમે તો બટેટા ભૂંગળા, ગુલાબજાંબુ, દાળ ભાત શાક રોટલી. અરે સાહેબ કે લા આવું માણાને ખાવાના જતું તું રોટને દે ખોટાડા, 20,000નો દંડ કરો. દંડ થઈ ગયો. પણ સેલો જણો હતો ને એ તો હાવ ખોપરી ફાડી નાખે એવો હતો. સાહેબ એને પૂછ્યું કે લા તમે શું ખાવા દો? એ કે સાહેબ જો અમે રોકડા દઈ દે. એને ગામમાં જઈ પીઝા, દાબેલી, વડાપાઉં જે ખાવું એ ખાઈ લે સાહેબ, અમારો કાંઈ મુદ્દો છે ને. આને કોઠા નાખો. હવે ઘણા લોકો જાનની વાત આપણે લઈ લ્યો. અટાણે તો 50 જણા લઈ જવાના. એનો મતલબ એવો કે તમારા જો સંબંધ સારા હોય તો તમે 50માં હો, નકર વેઇટિંગમાં હો. એક જણાની જાનમાં તમે ગયા, આવી રીતે ડાયરો કર્યો, તે હું કલાક બોલ્યો, પછી મેં આમ ઘરધણી સામે જોયું કે હવે શું કરવાનું છે. મને કે જો આપણે જોતા હતા 25 માણા, આવી પડ્યા 50. અહીંયા કાંઈ પાગરણ પથારી છે નહીં, આપણી પાસે થોડાક જ ગાઈડલા છે. એટલે હું તો કહું સવાર પાડી દો તમે આમને બોલતા બોલતા. બોલો હવે આ પાગરણના વ્યવસ્થા મારી કાંઈ કરાવડાવી. એમાં એક જણો આમ અત્તરની સાંઠ નાખવા આવ્યો, બધા આમ બાયું લાંબી કરી, તે બોલો આમાં પૂંભળું લગાડી દે. મને પૂછ્યું તમારે? મેં કીધું મને ગોઠણે લગાડી દો. એ કે કાં? મેં કીધું જો ટાઈટ છે તોડી નાખેવી, તમારી પાસે પાગરણ પથારીને ભાઈ કાંઈ વ્યવસ્થા છે નહીં, હું હમણાં તૂટ્યું વારીને હુઈ, એટલે મારા હાથ જાહે વાહે, ગોઠણ આવશે મારા નાક પાસે. જો તું મને ગોઠણે અંતર લગાડી દે તો મને આખી રાત સુગંધ આવે રાખે. એ તો નથી ગોલી થઈ ગયો. ઘણા બહેનો અહક કરતા હોય, નિહાકા નાખતા હોય, ગિરનાર જેવડા નિહાકા નાખે. બોલો એને પતિ 80 વર્ષનો થયો હોય, બાય 70 વર્ષની થઈ ગઈ હોય, તઈએ જે એ ધોખા કરે. એક ભાઈની ઘરે હું ગયો તો માડી મોટી ઉંમરે, આ મારી બાજુવાળાની જ વાત છે લ્યો, આજે જ એને લગ્નના 40 વર્ષ થયા. હવે લગ્નના 40 વર્ષ થયા એટલે એની ઉંમર તો કેવડી હોય તમે સમજી શકો ને. માડી મારી પાસે ધોખો કરતા હતા કે મારા બાપાને જ્યારે મારી હગાઈ કરવા જતા હતા ને ત્યારે ભાઈ એરું આડો ન ઉતરો, આ ગધેડાની ડોકે હીરો બાંધી દીધો મારા બાપે. અને ભાઈ મારા હારની હતી ને તો બધી રંડાણી પણ મારો વારો ન આવ્યો. બોલો હવે માડી આવા નિહાકા નાખે 80 વર્ષે તો આપણે શું કરવું? પણ અમારો એક કવિ ઉર્દુમાં પણ સારું લખે, મિલિંદ ગઢવી, જૂનાગઢનો જ, અને મને ગમે कि मैं उसे उलझन में रखने का इरादा भेज देता हूँ, मैं अंदर खत नहीं रखता, लिफाफा भेज देता हूँ। कुछ ख्वाब के टुकड़े, कुछ गीत के मुखड़े, ये वो भी सोचती होगी मैं क्या क्या भेज देता हूँ। और महीने भर इकट्ठे करता हूँ चंद आंसू के सिक्के, फिर उसके दिल में रहने का किराया भेज देता हूँ। मैं उसे उलझन में रखने का इरादा भेज देता हूँ, मैं अंदर खत नहीं रखता, लिफाफा भेज देता हूँ। तो આવી રીતે ઘણાના જીવન ગોટે ચડી ગયો. હમણાં કેટલાક લોકોની આમ રેલી નીકળી. હવે રેલીમાં હવની રીતે પોતે પોતાનું જોર કરતા હતા. એમાં એક ભાઈ હતો, એ તો એવો જોરુકો ભાઈ, એવો જોરુકો, રેલીની મોર વયો ગયો અને મોર ઉલરે અને આમ 2 ફૂટ ઠેકડા મારે. કોકે કીધું કે એલા તું શું કામ ઠેકડા મારે? તો કે આ રેલીમાં હમણાં પૂરી થાય પછી ભજીયા ખવડાવશે, બહુ સારું હોય છે તો બટેટા ભૂંગળા ખવડાવશે, એનાથી સારું હોય છે તો પંજાબી ખવડાવશે, એટલે ઠેકડા મારું છે. અને કોકે એને કીધું કે ભાઈ આ કળિયુગમાં તું આવું કરે? એ કે ભાઈ જો કળિયુગ સતયુગ એવું કંઈ છે જ નહીં. સવારે ઉઠો, ભગવાનનું નામ લ્યો તો સતયુગ, અને મારી જેમ પારકા જગ્યાએ ખાવા વયા જાઓ કે બોટલ ખોલો પીવાની તો કળિયુગ. આમ યુગને તો ભાગ પાડના કરવું ને. એક જણો તો મને કહેતો હતો, મને કે મને અહીંયા આંજણી થઈ. એટલે મેં એને કીધું ભાઈ થાય. એ પણ તમારા પત્ની ડૉક્ટર છે, કાંઈક પૂછજો ને ટીપા કે હોય. એટલે મેં વળી પૂછ્યું
એટલે વળી 2 દી પછી બાજુવાળાએ આંજણી જોઈને આમ છજુ માંડ્યું. ઓહો, આ શું થયું આઈ છે ટેરા જેવું? બોલો કે આંજણી થઈ છે. કાંઈ દવા લીધી? એ કે હા ગઢવીભાઈ મિસિસને પૂછ્યું તું, ટીપા દીધા. હવે એને શું ખબર પડે? ડૉક્ટરને ન ખબર પડે નાને પડે. એ વળી એને દવા ન કીધું જાય કે અહીંયા લીમડાના પાન લગાડો, લીમડાના એટલે વહેલું સારું થઈ જાય. બોલો વળી લીમડાના પાન ભૂહે. 2 દી પછી વળી કોક પૂછે કે ઓહો, આ ટેરા જેવું શું થયું અહીંયા? અરે એ કે આંજણી થઈ. કે કાંઈ લીધું? તો કે હા, બેને ટીપા લખી દીધા હતા. ઓલાએ કીધું લીમડાના પાન ભૂહો તો એ ભૂઈ. હા, અરે એ કે લીમડાના પાન ભૂહાય એને શું ખબર પડે? તું ખાખરાના ભૂઈ, ખાખરાના. આમ 2-4 દવા દોસ્તો ફેરવતો રહ્યો ને તો આંખ ખોઈ ગઈને આંજણી રહી. બોલો મુદ્દો વયો ગયો, મુદ્દો જવા દીધો. ત્યાં સુધી લોકો એનું લોહી પીધું. હમણાં હું મારી ઘરે હાર્મોનિયમ લઈને રિયાઝ કરતો હતો. ક્લાસિકલ મ્યુઝિક શીખવું. મને એમ થયું કે રિયાઝ કરું, ને મેં એક કડી ગાયો કે હરિહરાની મરજી તો અરજી કરી છે ને હો. ત્યાં તો આડો પાડોવાળા ભેગા થઈ ગયા. મને કે ક્યાં અરજી કરી નોકરીની? અમારે કરવી છે. આ માટાના બેકાર થઈ ગયા આખા. લ્યો, એક કારમાં નહોતા જતા, હવે 2 કારમાં જઈએ છીએ. જુનાગઢમાં અમારે આખી આડસ સમિતિ છે. એના પ્રમુખ ને ઉપપ્રમુખ ને ખજાનચી ને બધાય માણસો નિમેલા. બોલો હવે એમાં આડસ સમિતિના પ્રમુખ એકવાર રાજકોટની બજારની માલિપા કાર લઈને આમ નીકળ્યા, અને કાર જતી હતી પૂરપાટ ઝડપે. એટલે આડસ સમિતિના બધાય માણસોએ કીધું કે તમે રાજીનામું દઈ દો, તમે આડસ સમિતિના પ્રમુખ બનવાને લાયક જ નથી. આમ જો રાજકોટની બજારમાં તમે પૂરપાટ ઝડપે ગાડી જવા દો તો તમે બધે ટાઈમે પહોંચી જાઓ. ટાઈમે પહોંચો તો આડસ સમિતિનું આપણે કામ જ શું છે ભાઈ? આડસ સમિતિનું આપણે કંઈ કામ જ નથી, વિખેરી નાખો. એટલે ઓલાએ કીધું પહેલાં મારી વાત સાંભળો. એટલે કીધું બોલો. એ કે ભાઈ જો હું હે ને રાજકોટના રેસકોર્સ રિંગ રોડ ઉપર જતો હતો ને, એમાં મારે દેવી હતી બ્રેક, પણ પગ લીવર ઉપર ભૂલથી પડી ગયો અને પછી ઉપાડવાની આળહ થઈ ગઈ. લ્યો, આટલા આળહ સમિતિના પ્રમુખ આળસી હતા. તો કે તો જવા દો, તો લાયક. અત્યારે તો સમય ઘણો સારો થઈ ગયો. લોકો મંદિરે જાય છે, પૂજા અર્ચના કરે છે, ધાર્મિક બહુ થઈ ગયા. પણ પહેલાંના સમયમાં તો તમે જો આમ સ્ટ્રીટ લાઇટ તો હતી નહીં. તે ઘણા ડોહીયું વહેલા ઉઠે 5 વાગ્યામાં, અને ગાયને અહીંયા ચાંદલો કરે ને પૂછડું મેળે ને પગ અડે ને મોઢામાં એક રોટલીનું બટકું દે ને. એટલે એક માડીને કોકી કીધું કે માં વહેલા ઉઠતા નહીં. કાં? તો કે આ તો ગાય છે માં, સવારના પોરમાં જો ભેં કે બળદ કે ખૂટીઓ કે પાડો કે હાથમાં આવી ગયો ને તો ન કર્યાની થાય. માડી સમજ્યા નહીં. માડી તો બીજે દી વહેલા ઉઠ્યા, અને તે દી ભાઈ ભગવાનને કરવું ને ખરેખર બળદ હાથમાં આવ્યો. અંધારું, સ્ટ્રીટ લાઇટ હતી નહીં, પહેલાંનો સમય. તે માણીએ તો અહીંયા ચાંદલો કર્યો ને પૂછડું આમ મળ્યું ને. હવે ગાયને તો દોસ્તો ટેવ હોય. હો હા, ગાયને ટેવ હોય એટલે ગાય તો ઊભી રહે, પણ ગોધાને ટેવ હોય. એક લત મારીને માળી નાખી દીધા બહાર. હો, માળી પડ્યા હતા બટર. સવારે 9 વાગ્યા સુધી પડ્યા રહીએ. બોલો, હિબકા ભરતા હતા. કોઈ કાઢે? કોકને ખબર પડી તો કે ધોડો બધાય ધોયડા, માડીને બહાર કાઢ્યા. તે દીની ઘડીને આજનો દી માડી શીખી ગયા, બહાર નીકળતા બંધ થઈ ગયા. પણ માડીએ રસ્તો કાઢ્યો. હો ભાઈ, હોનાની ગાય બનાવી, પોતે ઓછી કે હુએ એની હેઠે હોનાની ગાય રાખે. સવારે ઉઠે, ગાય લઈ એને તિલક ચાંદલા કરે, અને ગાયને આમ પ્રદક્ષિણા ફરવાની હોય ને એને બદલે માડી ગાયને આમ ફેરવીને પાછી મૂકી દે. બોલો, આવું મારી ફરવાનું. ઘણા ડોહીઓ તો આમ શાક લેવા નીકળે, તો ઘણા નથી લખતા કવિતા કે હાથમાં થેલી, હૈયામાં અરખની એલી, અને માડીએ શાકભાજી લેવા દોટ મેલી. લ્યો, અને ઘણા આવી ઊભતું વારે લખતા હોય. હમણાં આ શિવરાત્રિને બધું ગયું તો ઘણા નથી કહેતા કે દેવ પીવે દૂધ અને ચતુર પીવે ચા, કાફર પીવે કોફીને મૂરખ પાડે ના. એટલે મેં એને કીધું આ જોડકનું કહેવાય, આ નો હાલે. ત્યાં તો મને એનાથી આગળ કીધું. લ્યો, મેં કીધું એલા આ તો કે અમલી પીવે અફીણ અને ગાંડો પીવે ગાંજો, અવધૂત તો પીવે ચરસ અને દાના પીવે દૂધ. એટલે મેં એને કીધું કે આ બધું તે નોખું કરી અને કૂતરું ભાત વીખે ને એમાં આખા આ ઉભેતને વીખી નાખી. ભાઈ, આ તારા બસની વાત નથી, તું રહેવા દે. ઘણા કાગળપત્રમાં એવું લખે કે ઊની ખીચડીને એમાં નાખ્યું ઘીન, મને મારા વાલા ઈવડા ઈન. હવે ક્યાં ઘીન, ક્યાં ખીચડીન, ક્યાં તારો તૂટી ગયેલો ઈન. ઘણા હગાઈ થાય તો નથી લખતા કે વારે થેન્ક યુ ને વારે સોરી, હું તારો ભમેડો ને તું મારી દોરી. આવું તો કરવું શું આનું કે આપણે?
આને કોણ સમજાવે સાંભળે? અગાઉ અમારા ગઢવી સમાજમાં, બીજા સમાજમાં ફટાણાઓ ઘણા સારા બોલાતા, અને ફટાણા એટલા સારા બોલાવતા કે વેવાય વેલા ને દુઃખ પણ ન લાગતું. ઘણાય ફટાણા ગાયો. પેલા કન્યા પક્ષવાળાનો વારો ન હોય, પેલા વર પક્ષવાળાનો વારો હોય ફટાણામાં. એટલે એ ફટાણામાં આ લોકોને ટોન્ટ મારે. શું મારે? તો કે ક્યાંથી લાવ્યા રે, ક્યાંથી લાવ્યા રે, આ રેડિયા જેવી ઠોઠડી ડોહી અમારા આ વરરાજે હાટું ક્યાંથી લાવ્યા? પણ આ તો જાનડીઓએ વાત કરી. હવે માંડવાવાળાનો વારો આવે. માંડવાવાળાએ કહે કે ક્યાંથી લાવ્યા રે, ક્યાંથી લાવ્યા રે, આ કપાહી વારો, આ ડોહો દારૂડિયો અમારી દીકરી હાટું ક્યાંથી લાવ્યા? એટલે એમ કરીને પણ બાંધતા નહીં. હવેના સમયમાં થોડો ફેર થઈ ગયો, લોકો બાંધવાય માંડ્યા. એક તોતડો હતો, એ સેલ્સમેનના ઇન્ટરવ્યૂ માર્યો. એટલે કોકે કીધું કે તું તોતડો, તું બોલી નથી શકતો, તારે શું સેલ્સમેન બનીને કામ, તું ન કામ કરી શક? અરે ઓલો કે મારે કરવું જ છે. હવે ગીતાજીની ચોપડી ને રામાયણની ચોપડી ને આપણે તો એવું બોલીએ ને, પણ એ તો બધા મિત્રો ગ્રંથ કહેવાય. કારણ કે એ તો આદિ અનાદિ લોકો જીવશે ત્યાં સુધી રહેશે. એટલે આવી કોઈ સુંદર ધાર્મિક પુસ્તકનું કદાચ વેચાણ કરવું છે ને સેલ્સમેનની જરૂર હતી. આ તો તોતડિયો એમાં ગયો, અચકાતો બોલતો હતો. એટલે કોકે કીધું કે તું નહીં વેચી શક? તો કે ના વેચી નાખું બધું. તું મોકલો. સવાર થયું તો 20 ચોપડી લઈને ગયો, બપોરથી જ પાછો આવ્યો વેચીને. બપોર પાછી 20 ચોપડી ઉપાડી, હાનથી જ પાછો 20 વેચીને આવ્યો. બીજે દી એવી રીતે 40-50 વેચી નાખી. કોઈ ન વેચી નાખે નહીં, તોતડીઓ રોજ વેચી નાખે. બોલો. એટલે કોકે તોતડીયાને પૂછ્યું, અચકાતો તો એને પૂછ્યું કે તું વેચ્યો કેમ? એ કે જો હું એની પાસે જાઉં. પછી આમ અચકાતો અડધી કલાકે બોલું કે આ ચોપડી 20 રૂપિયાની છે ને, તમે લઈ લ્યો. એને અડધી કલાક બગાડવી ન હોય એટલે એમ કે ભાઈ તું જા ને અહીંથી, લાવી ચોપડીને અલા 20 રૂપિયા એમ કરીને દઈ દી. કે ભાઈ એમ વેચી નાખી લ્યો. એક ડાક્ટરના તો મોડા લગ્ન થયા. હવે મોડા લગ્ન થયા એની સામે તો વાંધો નથી, પણ જેના થયા એની તો જિંદગી બગડી ગઈ કહેવાય ને. હવે ડૉક્ટરોએ ઘણી વાર સાચું ખોટું કરી નાખ્યો. હા, એક જણાને તો ખોટો પગ નાખ્યો હતો. તે ખોટો પગ નાખીને એમ જતો હતો, એમાં એક કારતરો બેઠો હતો, એને સીધો આમ ડંખ માર્યો. ત્યાં તો ઓલો ખડખડાટ દાંત કાઢવા માંડ્યો કે માર લે ડંખ. ત્યાં તો હરપને એમ થઈ ગયું કે હા અમારી નાઈટમાંથી તો હું આવું ઝેર વયું ગયું કે અમે હું આવું બિનઝેરી થઈ ગયા. આ માણસની જાત કારતરાથી ફાટી પડે અને બીતો નથી લ્યો. ફેણ ચડાવીને બીજો ફેરવીને ડંખ માર્યો. ત્યાં તો આ વધારે ખડખડાટ દાંત કાઢવા માંડ્યો. સાપને એમ થયું કે આ 108 ને 216 ને કાંઈ બોલાવશે નહીં. પણ સાપે ત્રીજો ડંખ મારવાનું કર્યું ને, ત્યાં તો ઓલાએ જયપુરનો પગ કાઢ્યો લાકડાનો, હાથને મારીને હાથની ઘોડી ભેડી નાખી. આવું થાય. અને પતિ પત્નીમાં અત્યારે તમે જુઓ ઘણા બધા જુદા જુદા પ્રશ્નો ઊભા થયા. એક પતિના પત્ની તો બેંકમાં નોકરી કરતા હતા. તે જઈ એને એની પત્ની પાસે પૈસા લેવા હોય ને, ત્યાં ઘરમાં એક કાચ રાખ્યો હતો. બેન કાચની વાહે વયા જાય, ભાઈ આમ કૂપન લઈને આગળ લાઈનમાં ઊભો રહીએ, આમ ટોકન રજૂ કરે, ત્યાં એની મિસિસ એને પૈસા આપે. લ્યો, આવું તો ઘરમાં સિસ્ટમ છે. બીજા ઘરે મેં જોયું તો એ બેન ટેલિફોન ઓપરેટર તરીકે નોકરી કરતા હતા. તે એને મિસિસને ફોન કર્યો કે હું 5 મહેમાન લઈને જમવા આવું છું. એના મિસિસ સામેથી જવાબ દીધો કે એ સુવિધા આપકે ફોન પર ઉપલબ્ધ નહીં. ફોન કાપી નાખ્યો. એક છોકરાને એના બાપાએ પૂછ્યું કે તારા નબળા અભ્યાસના તારણો તો મારે જાણવા જ છે. અને આ ભાઈ પાછો 3 જ ભણેલો, તો એને નબળા અભ્યાસના તારણ જાણવા હતા. બોલો. અને રોજ એને લેસન કરે. પાછો એના છોકરાને કહે કે તારા માસ્તરને ખબર તો નથી પડી જતી ને કે હું તને લેસન કરાવું છું. એટલે છોકરો એના બાપાને કે બાપા, મારા માસ્તર કાલે જ કહેતા હતા કે આ કામ 1 જણાનું નથી, આ કામ 2 જણાનું છે. એટલે એનો બાપ કે એમ કેમ ખબર પડે? તો કે મારા સાહેબ એમ કહેતા હતા કે આટલી ભૂલું 1 જણો કદી કરી જ ન શકે. કોઈ બાપો પાછો ન પડ્યો કે નહીં, મારે તારા નબળા અભ્યાસના તારણો તો જાણવા જ છે. એટલે છોકરાએ એના બાપાને જવાબ દીધો કે બાપા, મારા સાહેબ એમ કહેતા હતા કે એ વંશ પરંપરાગત હોય, ડીએનએ આવે. તમે નબળા એટલે હું નબળો છું. હમણાં કેટલાક મિત્રો જુદા જુદા કામ કરવા નીકળ્યા. હવે કડિયા કામે જાય તો કોઈ કડિયા કામે નથી રાખતું, કોઈને આપણે કંઈક પ્લમ્બિંગ કામ કરી દે તો પ્લમ્બિંગ કામમાં નથી રાખતું, આપણે કંઈ એસી ફિટ કરી દે તો એસી ફિટ કરવામાં નથી રાખતું. તો હવે કરવું શું લ્યો? પણ તોય લોકો કાંઈ પાછા નથી પડતા. ઘણા લોકો સપ્તાહ બેહાડે ને
હવે સપ્તાહમાં મહારાજ કંઈક જુદું વાંચતા હોય, ઘણા પોથી ઉપરથી લઈ લઈને પરબારો નંદભાઈઓ કરવા માંડે અને ગમે ત્યાં ગમે નાખવા માંડે અને મંડે હાલવા. તો આવું થાય. અને સુરતમાં ને અમદાવાદમાં તો ઘણા અમને કહે કે આ તમે બોલો હો ને એનાથી અમારે ધંધો વધે. મેં કીધું અમે બોલીએ ને તમારો ધંધો વધે? તો કે હા. મેં કીધું કેમ વધે? તો કે મારે એક સિંગની રેકડી હતી ને એમાંથી 2 સિંગની રેકડી થઈ ગઈ. ડાયરામાં કોઈને કંઈ સમજાતું તો નથી. બહાર નીકળીને ક્યાં ધડબડ પાર્ટી થાય ને એમાં ખારી સિંગ થાય એમ કરીને બાર સિંગ થાય. શિક્ષણ અને સંસ્કાર આની જીવનમાં બેયની જરૂર છે, પણ સંસ્કાર પેઢીઓથી આવે, શિક્ષણ લેવાથી આવી શકે. એજ્યુકેશન ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ એન્ડ આઈ પ્રૂવડ ઇટ. એવું જો માણસ વિચારે તો જીવનમાં ઘણો આગળ વધી શકે, ભગવાનને પણ જ્ઞાન માર્ગે પામી શકે. આમ તો કર્મયોગ મુખ્ય છે, પણ અત્યારે જે હું હાસ્યરસ કરી રહ્યો છું એ પણ મારા કર્મનો એક ભાગ છે. તો આપ આ હાસ્યરસ સાથે જોડાવ અને હસતા રહો.